કૃષ્ણ શું છે? એ એક અવતાર છે, એક રોલ મોડેલ છે, એક ભગવાન છે, કે પછી ઈ આવ્યા એઝ અ પુરુષ અને પછી એ અમુક શીખ આપીને પછી પોતાના સમયે વયા ગયા? તમને શું લાગે છે? તો બસ તમારો જે ક્વેશ્ચન છે મને તો એ જ લાગે છે કે જે રીતે મેં થોડું વાંચન કરેલું છે શાસ્ત્રોનું એમ કે ભાગવત કથા સાંભળેલી છે કે બધું કે હરિવંશ પુરાણ પણ મારું વાંચેલું છે તો બધાની અંદર વાત એવી જ છે કે ભાઈ કહેવાય છે કે મહાવિષ્ણુ સત્તા છે, આપણે જેમ કહીએ ને મહાસત્તા એમ, તો વિષ્ણુ જે છે મહાસત્તા છે અને એના જ એક અવતાર તરીકે શ્રી કૃષ્ણ છે કે શ્રી કૃષ્ણનો અવતાર દરેક તમે જુઓ કે કુર્મ અવતાર છે, જનકાચપા બન્યા, નરસિંહ અવતાર છે કે નરસિંહ ભગવાન બન્યા, એવી જ રીતે એક મનુષ્યનો અવતાર લીધો કે મનુષ્ય કેવો હોવો જોઈએ અને કઈ રીતે મનુષ્ય જીવન જીવવું જોઈએ એ સમજાવવા માટે કૃષ્ણનો અવતાર છે. બરાબર. અગર મોકો મળે, તમે આટલા વર્ષોથી દ્વારકામાં રહ્યા છો, તો તમારી કોઈ ફેવરેટ યાદ, તમારી કોઈ એવી લાગણી જે તમને દ્વારકાથી નજદીક, એટલે તમને બાંધી રાખે દ્વારકાથી? કારણ કે આનો જવાબ તો બહુ જ અઘરો છે. એવી તો શું ફિલિંગ હોય, ઘણી બધી ફિલિંગ છે, રોજ બરોજ છે અને ખબર આનો જવાબ તો હું કદાચ સ્કીપ કરવાનું કહીશ તમને, પ્રોપર શબ્દ મને નહીં મળે આન્સર આપવાના મને આના, કે હું તમને શું કહું કે મને રોજ ઉઠીને એમ થાય છે કે યાર મને કેટલી સારી જગ્યાએ જન્મ આપ્યો છે. જન્મ તો સારો દ્વારકાની અંદર તો આપ્યો જ છે પણ એને જન્મ પાછો એક સારા બ્રાહ્મણના ઘરે આપ્યો છે. એથી વિશેષ મારા લગ્ન થયા તો મારા જે હસબન્ડ છે એમના નાનીનું ઘર એટલે પૂજારી પરિવાર છે, મારા મામાજી છે પંકજભાઈ પૂજારી છે, તો એમને જયારે દ્વારકાધીશ મંદિરનો વારો આવે છે 6 દિવસનો ત્યારે તો દ્વારકાધીશથી બહુ જ નજીક જવા મળે છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ એને એમ કે ઘર જન્મ આપ્યો દ્વારકામાં, ઘર પણ પાછું બ્રાહ્મણનું આપ્યું, લગ્ન થયા તો એ પણ ઓર એને વધારે જાણે એ મને વધારે આગળ ખેંચે છે. એક પછી એક પગથિયું પોતાની પાસે નજદીક લેતા આવે છે. સરસ. તો તમે કીધું કે તમને બહુ નજદીકથી કૃષ્ણના દર્શન થાય છે, દ્વારકાધીશના દર્શન થાય છે જ્યારે પૂજાનો સમય હોય છે, તો તમને ત્યારે અંદર શું ભાવ થાય? તમને કઈ લાગણીઓ અંદર આવે જ્યારે તમે અંદર હો? જ્યારે ખાસ તો ભગવાનની જન્માષ્ટમી હોય છે ને ત્યારે ભગવાનને સ્નાન કરાવવા મળે છે, તો એ એક અદભુત લાવો છે. અને બીજું જે જ્યારે આરતી થતી હોય છે એમાં જે મેં સાંભળેલું છે મારા દાદી પાસેથી, પપ્પા પાસેથી, કે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે, મહાવિષ્ણુ જે છે, એમના 4 બહુ જ લાંબો જવાબ થઈ જશે આ કદાચ, કે જે 4 આપણા ધામો છે, બદ્રી કેદારમાં ભગવાન જે છે એ ધ્યાન કરે છે, ત્યાંથી સવારે એ ઉઠે છે તો ઉઠીને એ રામેશ્વર જાય છે જ્યાં એ સ્નાન કરે છે, સ્નાન કરીને ભગવાન દ્વારકા આવે છે ત્યાં એ પૂર્ણ શણગાર સજે છે. એટલે અહીંયા જે 11:30 વાગે જે આરતી થાય છે, શણગાર આરતી, એ આરતીની અંદર હું બરાબર દ્વારકાધીશની સામે બહુ જ અંદર નિકટ અમે ઉભા હોઈએ છીએ હોજની અંદર, તો એ ભાવ જે છે મારો, કે એક ક્ષણ છે મારી કદાચ, એ મને થાય છે કે મારા માટે બહુ જ અદભુત ક્ષણ છે કે જે આરતીના જે આખું જ જે વાગતું હોય છે, ઢોલ વાગતો હોય, ઘંટનાદ થતો હોય, આજુબાજુ ભગવાન શ્રી દ્વારકાધીશની જે છડી પૂજારીઓ પોકારતા હોય, અને ઈ મોમેન્ટ પર તમે બધું જ ભૂલી જાઓ, બધું જ ખોવાઈ જાય, માત્ર એમ થાય કે બસ દ્વારકાધીશમાં જ એ સિવાય મારે ક્યાંય ધ્યાન જ નથી લઈ જવું. એટલે એ મોમેન્ટ બહુ જ મારા માટે સ્પેશિયલ બને છે કે જ્યારે હું આરતીની અંદર ભગવાનની સમીપ આવું છું, જ્યારે એમની સામે આવું છું. એટલે આ અહીંયા કહેવાય છે કે શંકર આરતીમાં ભગવાન જે છે, દ્વારકાધીશ જે છે એ સાક્ષાત આવે છે, અહીંયા બિરાજે છે એમ. અને 4 આરતી થાય છે દ્વારકાધીશ મંદિરમાં, એમાંથી સૌથી વધારે મહત્વની પણ શણગાર આરતી છે. અચ્છા. તમે જે કીધું એ ખરેખર માનવું જ પડે, કેમ કે આપણે જ્યારે આટલી વાર લાઈનમાં ઉભા હોઈએ અને પછી એક જ સેકન્ડ માટે કે એક જ આમ અડધી મિનિટ માટે આપણને દ્વારકાધીશજીની ઝલક મળે અને આપણે